એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં તેના મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી. તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી. તે બીજાને દુઃખી થનારી હતી. એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી. તે મોડી રાત સુધી રાંધતા થાકી ગઈ હતી. એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો. તે રડવા લાગ્યો. તે તેની પાસે થોડી વાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં અળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું. તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે. તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ. મા તો દયાળુ છે, તે જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું. નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈ તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલો શીતળા માતાનો કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા જાઉં છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે ને બહેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા. તે બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જતી જોઈ તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુ આગળ ચાલી તો તેણે એક ઝાડ નીચે એક ડોશી પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ. તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? આમ આપતી વહુએ શીતળા માતાના કોપની વાત કહી. ત્યારે ડોશી બોલી કે જરા મારું માથું જોતી જા. નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં. તેણે પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમનું જૂ વીણવા માટે બેઠી. થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેણે આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવિત થઈ ગયો. નાની વહુ સમજી ગઈ કે આ શીતળા માતા જ છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી. ત્યારે તેને તલાવડીઓનું દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી. દિવસ ઉગ્યાથી આથમ્યા સુધી લડતી રહેતી હતી. કોઈને પણ છાશ કે પાણી આપતી ન હતી. તેથી આ જન્મમાં કોઈ તેનું પાણી નથી પીતું. તું જઈને પાણી પીજે તો તેના દુઃખનું નિવારણ થઈ જશે. ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી. તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી ન હતી. તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડવા બંધ થઈ જશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈ પાછી ફરી. તેને રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખનું નિવારણ કર્યું. ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈ ખુશના રેડી થઈ ગઈ, પરંતુ તેની જેઠાણી તો અંદરો-અંદર બળી ગઈ. આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. રાતે
જ્યારે શીતળા માતા આવ્યા તો તેનું શરીર ચૂલામાં આળવટવાથી બળી ગયું. તેણે મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપને કારણે તેઓનો દીકરો બળીને ભડથું થઈ ગયો. તેને રસ્તામાં 2 તલાવડીઓ મળી. તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેણે કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે. શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ? તો તેણે ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યા તો તેઓએ પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે શીતળા માતાના દર્શને જવું છે, પાસે જવાનું છે અને તને દેખાતું નથી, મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. એટલે પોતાનો દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી. જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યા તેવી રીતે સૌને ફળજો.